રાવોલ સરકારી પ્રાથમિક શાળામાં બાળ મજૂરી કરાવાતી હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ શાળામાં પેવર બ્લોક ઉપાડવાની કામગીરી કરી રહ્યા છે। વિડીયોમાં બાળકો પેવર બ્લોક એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ રહ્યા છે। જે કામ શ્રમિકોનું છે તે કામ વિદ્યાર્થીઓ પાસે કરાવવું કાયદાની વિરુદ્ધનું પગલું છે, કારણ કે બાળ મજૂરી કરાવવી એ ગુનો છે। વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવામાં આવી રહી હોય એવો વિડીયો અત્યારે વાયરલ થયું છે। પેવર બ્લોક ઉપાડવાની કામગીરી વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવી રહી છે। શ્રમિકોનું કામ વિદ્યાર્થીઓ આ વિડીયોમાં કરતા જોવા મળી રહ્યા છે। વાવોલ પ્રાથમિક શાળાનો આ વિડીયો છે જે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓ પાસે બાળ મજૂરી કરાવવામાં આવી રહી છે। વિગતો સાથે સંવાદદાતા મેહુલ જોડાયા છે। મેહુલ, વિદ્યાર્થીઓ પાસે પેવર બ્લોક ઉપાડવાની કામગીરી કરાવવામાં આવી રહી છે, શું વિગતો? બિલકુલ દિશા વાત કરવામાં આવે તો ગાંધીનગરનો આ વિડીયો હોવાનું જે છે તે દાવો કરવામાં આવી રહ્યો છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિડીયો વાયરલ થયો છે, જ્યાં ગાંધીનગરના વાવોલની અંદર જે છે તે શાળાની અંદર બાળકો સાથે કામ કરવામાં આવી રહ્યું છે। પેવર બ્લોકની જે કામગીરી શાળાની અંદર ચાલી રહી છે તે દૂર કરવા માટે કતારબદ્ધ વિદ્યાર્થીઓને ઉભા રાખવામાં આવ્યા છે અને તેઓ આ પેવર બ્લોક છે કરી રહ્યા છે। જે વિદ્યાર્થીઓ જે છે તેમની જોડે આ કામ કરાવવામાં આવી રહ્યું છે અને જે સ્થાનિકો જે છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક ત્યાં ઉપસ્થિત એક વ્યક્તિએ મોબાઈલ પર આ વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે છે તે મૂક્યો હતો અને જે સીધું જે શાળા જે છે તેને ઉપર જે બાળકો પાસે કઈ રીતે કામ કરાવી શકે તેના ઉપરથી પ્રશ્ન ઉભો કરવામાં આવ્યો છે। બિલકુલ મેહુલ, આભાર જાણકારી આપવા બદલ।